નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે આદિ અનાદિ વડનગરની આગવી ઓળખ એટલે કે સ્વર, સૂર અને સંગીતનું ત્રિવેણી સંગમ, જેમના નામથી સૂર ઓળખાય છે તેમજ જેમના નામથી શાસ્ત્રીય સંગીતના સૂર શરૂ થાય છે તેવી બે બહેનોની બેલડી તાનારીરી ફરી જીવંત થયા છે। સદીઓ વીતી ગયા પછી આજે ફરી તાનારીરી આપણી વચ્ચે પોતાની હયાતીની હાજરી પુરાવી રહ્યા હોય તેવા તાદ્રશ્ય નિરૂપણ સાથે ઘણા વર્ષો બાદ ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ થયું છે, જેનું નામ છે તાનારીરી। ગુજરાતી ફિલ્મ દર્શકો પહેલાથી જ ફિલ્મોમાં ઇતિહાસની અમર કથાઓ અને ગૌરવ કથાઓને રજૂ કરતી ફિલ્મો નિર્માણ થતી હતી અને ત્યારબાદ વર્ષો પછી પહેલી વખત તાનારીરી ફિલ્મના માધ્યમથી વડનગરના ઇતિહાસને દર્શાવતી ફિલ્મ બની છે। વિસરાયેલો વારસો ફરી તાજો થયો। તાનારીરી પોતાના સ્વર, સૂર અને સંગીતના સથવારે ઈશ્વરીય આરાધના કરાવવા જાણે કે ફરી સજીવન થઈ ગઈ હોય તેવું અદ્ભુત અને અદ્વિતીય ફિલ્માંકન કરવામાં આવ્યો છે। ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક અને લેખક કેશવ રાઠોડ દ્વારા લિખિત એક નાનકડા વિચારને અમલમાં મૂકી ઐતિહાસિક પ્રસંગોને સજીવન કરી વાસ્તવિક વારસાનું જતન કરવાના પ્રયાસ કરતા પ્રસિદ્ધ કેમેરામેન અને દિગ્દર્શક મનુભા ઝાલા તેમજ વડનગરની આ ગૌરવ ગાથાના ગુણગાન ગાતી અને વિલુપ્ત થયેલી તાનારીરીની કહાનીને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યના હેતુથી ધ્રુવ હિરપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ દરેક ગુજરાતીઓએ અવશ્ય જોવી જ રહી। ત્યારે ઐતિહાસિક વડનગરના આંગણેથી સમગ્ર ગુજરાતના તમામ થિયેટર્સના રૂપેરી પડદે તાનારીરી ફિલ્મ રજૂ થઈ હતી। ખૂબ ખૂબ અભિનંદન મારા મીડિયા કર્મીઓને। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારી પ્રથમ ફિલ્મ એટલે કે તાનારીરી અને મનુભા ઝાલાએ મને આ પ્રથમવાર પણ પહેલો જ મોકો આપણી ઐતિહાસિક મૂવીમાં સ્થાન આપ્યું, તે બદલ મનુભા ઝાલા તેમજ આપણા કેશવ દાદા જેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે એમને આવી ઐતિહાસિક મૂવીને સજીવ કરવાનો જે પ્રયાસ કરે છે બહુ આદરણીય છે। ખૂબ ખૂબ અભિનંદન મારા કેશુ દાદાને। તેમજ આઈ વુડ લાઈક ટુ થેન્ક માય ઓલ આર્ટિસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ એન્ડ ઓલ ટીમ। થેન્ક યુ સો મચ। હાય, મારા પ્રેક્ષકો અને ચક્રવાત અને રખેવાળ ચેનલને હું પ્રણામ કરું છું। પાવાના વડનગરની ધરતીને પણ પ્રણામ કરું છું। વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે દિલ્હીની ગાદી ઉપર બેઠા છે, એ વિજયનો અને આશીર્વાદ જટાશંકર જોગીએ જે વડનગરના હજારો વર્ષ પહેલાં આપેલો અહીંયા સાર્થક થયો છે। આજે આ મૂવી પૂરા પરિવાર સાથે તમે જોવા જશો। નાગર, બ્રાહ્મણ અને આપણી રીત, ભાત, રિવાજ અને સંગીત તમામ બાબત આની અંદર પ્રેરણારૂપ છે, જિંદગીની અંદર ઉતારવા લાયક છે અને દીકરીઓ માટે તો બહુ ખાસ મોટો સંદેશ છે। વધુ કંઈ ના કહેતો હું આ લાઈનમાં એ રીતે આવેલો કે મારા પરમ મિત્ર વસંતસિંહ રાજપૂત એમને મને પ્રેરણા આપેલી કે તમે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરો, જેથી હું અહીંયા સુધી પહોંચ્યો છું। મેં અગાઉ મનુભાઈ ઝાલા સાથે પણ મૂવી કરેલી છે, એમાં મનુભાઈ ઝાલાથી મને ખૂબ સરસ એવો અનુભવ થયેલો છે કે મૂવીમાં કેવી રીતે કામ કરવું। અને કેશવ બાપાનો હું ઉપકાર માનું છું કે એમનું પહેલું મૂવી હું કર્યું છે અને એમાં મને આનંદ છે કે મેં સારો એવો કિરદાર નીલકંઠ રાયનો નિભાવ્યો છે। જી દાદા, તમારું નામ શું છે? મારું નામ જતીન અમીર અને આ તાનારીરી ફિલ્મમાં હું રહેમત ખાનનો રોલ કરી રહ્યો છું। બહુ અઘરો રોલ હતો કારણ કે ઉર્દૂ શબ્દો હતા અને હું પટેલ છું, પણ જે મુસલમાનનું કેરેક્ટર મેં જે નિભાવ્યું છે એ મનુભાઈની ખૂબ ખૂબ આભાર। અને જે શબ્દો પણ મને શૂટિંગ વખતે થોડા અઘરા પડતા હતા, યારે ઇલ્લા રહી બાદશાહ કબૂલ હો, પણ મારી શક્તિ મુજબ મેં મારું કામ કર્યું છે અને લોકોએ ફિલ્મ વખાણી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। શું નામ છે આપનું અને ફિલ્મોમાં શું રોલ કર્યો છે આપે? મારું નામ મહેન્દ્ર પંચાલ છે અને આ બહુ જ સારી ફિલ્મ જેમાં મનુભાઈએ મારું કાસ્ટિંગ કર્યું, મારા ઉપર એક વિશ્વાસ રાખ્યો। મેં તાનસેન, સંગીત સમ્રાટ તાનસેનનો રોલ કર્યો છે। બહુ ટફ રોલ હતો અને અચાનક આવું કાસ્ટિંગ, પણ જ્યારે મારા ઉપર વિશ્વાસ નહીં, પણ જ્યારે પબ્લિકે જોયું ને પબ્લિકે કહ્યું કે બેસ્ટ કામ કર્યું છે,
તો મને ખૂબ જ આનંદ થયો અને મનુભાઈએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે તાનસેનનો રોલ, આટલો મોટો રોલ, મારી લાઈફમાં મેં ઘણા ફિલ્મ કર્યા પણ મારો બેસ્ટ રોલ એટલે તાનસેન, સંગીત સમ્રાટ તાનસેનનો રોલ, તાનારીરી ફિલ્મ. થેન્ક યુ સર. આ ફિલ્મ કરીને તમને કેવી અનુભૂતિ થઈ રહી છે? સર બહુ જ સારું લાગી રહ્યું છે. ઘણી બધી ફિલ્મો કર્યા પછી આ પ્રકારનો એક ચેલેન્જિંગ રોલ તાનસેનનો જે મેં કર્યો છે ખૂબ જ સરસ લાગી રહ્યું છે. શું નામ છે દાદા આપનું? નામ છે ધર્મેશ ત્રિવેદી. જય હાડકેશ. જય હાથ. જોઈ લીધું બધાએ જટાશંકર જોશીનું જે કેરેક્ટર નિભાવ્યું મેં. આમ તો છેલ્લા લગભગ 30 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું, પણ આમાં જે તાનારીરી ફિલ્મમાં જે મને મારો મનગમતો રોલ મળ્યો, મતલબ મનુભાઈ ખબર કે હું કર્મકાંડી બ્રાહ્મણ છું, બધાને ખબર છે કે છેલ્લે મેં જે શ્રાપ આપ્યો અને એ જતા રહ્યા વડનગરમાં મોદી સાહેબ રાજગાદી નિભાવે. અસ્તુ. શું શ્રાપ આપ્યો હતો આપે? બસ એ જ કે એક દિવસ આખી દુનિયા ઉથલ પાથલ થઈ જશે ને એક દિવસ આ વડનગરનો સપૂત આ દિલ્હીની ગાદી પર રાજ કરશે. એ વર્ષો પહેલાં જે અમારા જટાશંકર બાપાએ ગોળ એમણે જે શ્રાપ આપ્યો હતો એ જ શ્રાપ મેં કેરેક્ટર એમનું કરી અને આ પિક્ચરમાં આપ્યો છે અને લગભગ સાચું જ પડ્યું છે. કેવું લાગ્યું આ કેરેક્ટર? અરે જોરદાર જોરદાર. ફિલ્મ બાબતે આ ફિલ્મો જો તમે આ તાનારીની ફિલ્મ કેવી છે કે તમે ફિલ્મની દ્રષ્ટિએ જોવા જાઓ તેમ થાય કે આ મજા નહીં આવે, પણ જો કાયદેસર તમે એને ફિલ્મ એક તાનારીરી છે શું એ જોવા જવું છે. અને તાનારીરી તમને ખબર નથી કે તાનારીરી મતલબ પિક્ચરો આવી ગઈ પેલા ધમાધમી એવું બધું નથી આમાં, પણ જો એક કાયદેસર મગજ બંધ કરી અને જોશો તો મજા આવશે કે તમે ઊભા નહીં થઈ શકો એવી છે આ તાનારીરી. એટલે પ્લીઝ બધા જોજો. તાનારીરી આમ કરીને જતા ના રહેશા, નહીં તો નોલેજ નહીં રહે મગજમાં કે તાનારીરી શું હતું અને મ્યુઝિક કોને કહેવાય. કારણ કે આખો વરસાદે આવ્યો અને અમારા તાનસેનના અગ્નિ ઉત્પન્ન થઈ અને એ જ અગ્નિઓ તાનારીરી બે દીકરીઓએ આખો મેઘ મલ્હાર રાગ ગઈ અને એમની અગ્નિ શાંત કરી. એ મંદિર છે હજી તાનારીરીમાં, એટલે જોઈ આવજો અને દર્શન પણ કરી આવજો. જય હાડકેશ. દરેક મીડિયા કર્મીઓને મારા નમસ્કાર. કેટલીક ફિલ્મો એવી હોય છે કે જેમાં સ્ક્રિપ્ટ જ હીરો હોય છે, એમાંની એક આ ફિલ્મ છે. અને જેણે લખી છે એ આ લાઈનના દિગ્ગજ છે કેશવ રાઠોડ. એમણે અનેક ફિલ્મો બનાવી છે, ડિરેક્ટર તરીકે, લેખક તરીકે ઘણી ફિલ્મો કરી છે. અને આ સબ્જેક્ટ એક એવો સબ્જેક્ટ છે કે એના ઉપર ફિલ્મ બનાવવી એક સાહસનું કામ છે. સામાન્ય માણસ આ કરી જ ન શકે. અને એ કામ, એ બીડું મનુભાઈ ઝાલાએ ઉપાડ્યું. એઝ અ ડિરેક્ટર તરીકે એમણે આ પસંદ કર્યો વિષય, એના માટે એમને લાખ અભિનંદન આપવા જોઈએ. અને આ કામ એમણે બખૂબી નિભાવ્યું છે. આ ફિલ્મોમાં સાહેબ આપનું શું કિરદાર છે? મને જ્યારે રોલની વાત કરવામાં આવી, અમે સ્ક્રિપ્ટ સાથે વાંચેલી, સાંભળેલી, પણ મને ખબર નહોતી કે આ રોલ મને આપવાનો છે. પણ જ્યારે એમણે કહ્યું કે ઘનશ્યામ રાયનો રોલ મારે કરવાનો છે, ત્યારે ખરેખર મારા આનંદનો કોઈ પાર નહોતો. એટલા માટે કે આ એક એવું કેરેક્ટર છે કે જે કેરેક્ટરમાં તમે ઘૂસો તો જ એની બધી ખબર પડે તમને કે ભાઈ એના માથે કેટલી વીતી હશે. અને મને એવો અનુભવ છે જ્યારે અમે શૂટિંગ કરતા હતા અને જે ઇમોશનલ સીન આવતા હતા એ વખતે હું જાતે એવું ફીલ કરતો હતો કે હું પોતે ઘનશ્યામ રાય છું. અને એ વખતે મારે કોઈ આંખમાં ગ્લિસરીન નાખવાની જરૂર નહોતી પડી. મેં રિયલમાં એવું અનુભવ્યું કે મારી દીકરી મરી ગઈ છે, તો એ વખતે બાપની હાલત શું થાય. અને જે હિરોઈનો જે રોલ કરતી હતી ને, એ પણ અમે શોર્ટ પૂરો થયો ને ત્યારે છોકરીઓએ કહ્યું કે અમને એવું ફીલ થયું કે જાણે અમે ખરેખર મરી ગયા છે, એ તમારા રડવાને કારણે. એટલે હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું કે આ રોલ માટે મને પસંદ કર્યો અને રોલમાં પૂરેપૂરું 100% મારો આપવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે. અને એથી વિશેષ જો સૌથી વધારે અભિનંદન આપવા હોય તો આ ફિલ્મના ડિરેક્ટર શ્રી મનુભાઈ ઝાલાને આપવા જોઈએ, કારણ કે હી ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ. અને આ આખું શિપ એમણે બહુ સફળતાપૂર્વક કિનારે લઈ ગયા છે. એના માટે લાખ ધન્યવાદ. મને લાગે છે કે ઓડિયન્સને પણ આ ફિલ્મ ખૂબ ગમશે. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. ભાજપના એક કાર્યકર દ્વારા કોંગ્રેસ પક્ષ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના ફોટા પર ગદ્દારનો સ્ટેમ્પ લાગેલો હોય તેવો પોસ્ટ ફેસબુક પર કરવામાં આવ્યો હતો. ભાજપ હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવા પર આતુર થઈ ગઈ છે, જે લોકશાહી વિરોધી છે, બંધારણ વિરોધી છે. આના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારી, પાટડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગીગાજી ઠાકોર,
પાટડી દસાડા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સોહિલભાઈ મલિક અને બીજા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને ઠાકોર સમાજ દ્વારા પાટડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હોય જો ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે તો આ વિરોધ ચાલુ રહેશે તેવું પણ ઉચ્ચાર્યું હતું. ભાજપ દ્વારા આવા બીજા ઘણા સાંસદ સભ્યોના ફોટા પર ગદ્દારનો સ્ટેમ્પ લગાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હોય. આનો વિરોધ ચાલુ રહેશે જ્યાં સુધી ગુનેગાર સામે કડક કાર્યવાહી નહીં થાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ચૈત્રી પૂનમના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માઈ ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા હતા અને વહેલી સવારે મળસ્કે માતાજીના જયઘોષથી ડુંગર ગુંજી ઉઠ્યો હતો. હનુમાન જયંતિ હોવાથી માતાજીના મંદિરમાં પણ હનુમાન ચાલીસા પઠન કરાયું હતું અને બીજી તરફ પાવાગઢ ડુંગર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો, જેને લઈ હિલ સ્ટેશન જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. આ સર્જિત વાતાવરણ વચ્ચે મંદિર અને પરિસરમાં જ્યાં જુઓ ત્યાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉના શહેરની ગલીઓમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા હતા. જસરાજ ટાઉનશીપમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા હોય. રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી હતી, જેથી સિંહણના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ, દીપડાઓ સહિતના રાની પશુઓની અવરજવર સતત જોવા મળી રહી છે. ત્યારે હજુ થોડા સમય પહેલા જ એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો. ત્યારે હાલ તો આ પશુઓના આવન જાવનથી વસવાટ કરતા લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સિંહણના આટાફેરા ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામ્યા હતા. સાળંગપુરમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કચ્છભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે હનુમાન જયંતિ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરાયું છે. વહેલી સવારથી જ રાજ્ય સહિત દેશ દુનિયાના લાખો ભાવિકો દર્શને ઉમટી પડ્યા હતા અને શનિવાર હનુમાન જયંતિનો આજે અનોખો સંયોગ છે. હનુમાનજી મંદિરે ભવ્યાતિ ભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી ઝળહળી ઉઠ્યું હતું. મંદિર ખાતે 1008 લોકો દ્વારા મારુતિ યજ્ઞ કરાશે તો 51,000 ફુગાઓ ઉછાળી ભાવિકોનું સ્વાગત કરાયું હતું. સંતો દ્વારા હનુમાનજી મહારાજની મંગળા આરતી સાથે પૂજન અર્ચન કરાયું. 251 કિલો કેક કાપી દાદાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. ભવ્ય આતિશબાજી સાથે મંગળા આરતીની શરૂઆત કરાઈ ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો મંદિર દ્વારા ભાવિક ભક્તો માટે દર્શન, ભોજન, પ્રસાદ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરાઈ છે. સાંજે વિશાળકાય 54 ફૂટ લાંબી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા સાથે હજારો દીવડાઓ પ્રગટાવી સમૂહ આરતી કરવામાં આવશે. ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુચરાજી જતા પગપાળા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી પૂનમ યાત્રાધામ બહુચરાજી ખાતેમાં બહુચરની પાલખી યાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો દર્શન અર્થે પગપાળા સંઘ મારફતે બહુચરાજી જતા હોય છે. ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બીજા વર્ષે પણ ભક્તોની સેવા માટે ગરમીથી રાહત માટે ઠંડા પીણા તથા મેડિકલ આરામ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા કેમ્પમાં દાતાઓ તેમજ સેવકો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેવા કેમ્પ ખુલ્લો મુકાયો હતો, જેમાં વહેલી સવારથી જ પગપાળા જતા યાત્રિકો જય બહુચરના નાદથી ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. દર્શને જતા માય ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ સેવા કેમ્પમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પરિવારે પગપાળા જતા યાત્રિકોની ખૂબ સારી સેવા કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ. ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે. ત્યારે ખેડૂત અનુપજી
ઠાકોર વર્ષ 2011માં આત્મા સાથે જોડાયા હોય અને ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી ઘઉં અને રચકાની પ્રાકૃતિક ખેતી કરતા હોય છે અને તેની જમીન પોચી અને ભરી ફળદ્રુપ બની રહી છે. ત્યારે તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે અને પ્રાકૃતિક ખેતી માટે તેમણે એક દેશી ગાય પાળી છે, જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે. દેશી ગાયના નિભાવ માટે સરકાર દ્વારા દર મહિને ₹900 સહાય પણ આપવામાં આવે છે. ત્યારે ખેડૂત અનુપમજી ઠાકોરે કહ્યું કે જેમાં 2 થી 3 એકર જમીનમાં તેઓ ઘઉં અને રચકાની પ્રાકૃતિક ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે, જેથી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરાયું હતું. મારું નામ અટપજી જીવાજી, ગામ મલાપરા તાલુકનો વતની છું, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. સાહેબ, હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી ગાય આધારિત કરું છું. ગાય આધારિત ખેતી કરવાથી એમ કે ઘણા બધા લાભો મળે છે. ત્યારે રાસાયણિક ખેતી અમે કરતા હતા તો પણ ઉત્પાદનમાં હવે લોબો ડિફરન્સ રહેતો નથી. તો પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત કરે અને એમાં મળે તો એમાં ઘણા બધા લાભો છે. એમાં કે 0 બજેટથી આ ખેતી છે, એમાં કોઈ ખર્ચ થતો નથી. છેલ્લા 3 વર્ષથી હું ગાયના નિભાવ વેટે ₹900 દર મહિને સરકાર તરફથી મને મળે છે પ્રોત્સાહન તરીકે. એ પણ મને લાભદાયક છે. અને સાહેબ, એવું કે મારે ગાય એક જ ગાય છે. હું તો પણ આજે 2 થી 3 એકરમાં જમીનમાં ખેતીમાં પ્રાકૃતિક ખેતી પ્યોર પ્રાકૃતિક કરું છું. મારા ઘઉં આ સાલ સારા થયા, 25 થી 30 મણ. રસકો પણ સારો છે. તે સાહેબ, આ પ્રાકૃતિક ખેતી હું છેલ્લા 2011થી હું આત્મા સાથે જોડાયેલો છું. આત્માથી અલગ અલગ તાલીમો લીધી હતી. પાટણ ખાતે તાલીમ લીધી હતી, સમોડા ખાતે તાલીમ લીધી હતી. અલગ અલગ જગ્યાએ તાલીમ લઈ અને પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં પણ સારું ઉત્પાદન મને મળે છે. એવો મને હું ખેડૂત દરેક સંદેશનો આપું છું કે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એવો મારો આશય છે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.